નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। જેતપુર ધોરાજી રોડ પરના ચામુંડા નગરમાં મહિલાઓએ કરી જનતા રેડ। રોડ પર અને ઘરમાં વેચાતા દેશી દારૂના જથ્થાને મહિલાઓએ જાતે જ ઝડપી પાડ્યો। સ્થાનિકોનો આક્ષેપ, પોલીસની મીઠી નજર હેઠળ લાંબા સમયથી ચાલતું હતું ખુલ્લેઆમ વેચાણ। અનેક રજૂઆતો છતાં પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ રણચંડી બની દરોડો પાડ્યો। દરોડા દરમિયાન મહિલાઓ અને બુટલેગર વચ્ચે ઉગ્ર રકઝક અને બોલાચાલીના દ્રશ્યો સર્જાયા। મહિલાઓએ દારૂ પકડી પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી લઈ પોલીસ સ્ટેશન રવાના કર્યો। આશીષ પાટડિયા, જેતપુર। નામ નીતાબેન વિપુલભાઈ રાજપરા। એરિયો કયો છે, શું ચામુંડા નગર, ધોરાજી રોડ। આ સમસ્યા શું છે તમારે? દારૂ વેચે છે 5 વર્ષથી। પોલીસ ચોકીએ જાવી છે તો જવાબ દેતા નથી, હપ્તા લઈ લે છે અને હામ્યું કેસ કરે છે બળાત્કારના ને મોટરસાઇકલ ફટકાડ્યા એના। તમારી ઉપર કોઈ વાર બનાવ બન્યો જાવ? હમણાં જ કર્યો માર ઘરવાળાનો કેસ, માર હાહરાનો કેસ કર્યો અને હામું અમાર જણને પૂર રાખે, અમાર જણને પૂરે છે તો એનું કઈ ન થાય। મામન પૂર દીધા ક્યારે પૂરા વેસવાવાળા નથી। તમારું આખું નામ? શિલ્પાબેન ગેલાભાઈ રાજપરા। આ એરિયો કયો છે ને શું સમસ્યા છે? ધોરાજી રોડ, ચામુંડા નગર। અમારો એરિયો 50 વરણ છે, અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે, ઘણી વાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી, કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે પણ બીજું કરતા નથી। સીધા કાઢી દીધી જો અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા દારૂ જ જાવ છું।